नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं पठमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। पर्वो બે પ્રકારના છે, એક લૌકિક પર્વો અને બીજા લોકોત્તર પર્વ. લૌકિક પર્વ રક્ષાબંધન, જન્માષ્ટમી એ બધા લૌકિક પર્વો છે. જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પર્યુષણ મહાપર્વ એ લોકોત્તર પર્વ છે. લૌકિક પર્વોમાં રાગ વગેરેની વૃદ્ધિ થાય છે. લોકોત્તર પર્વોમાં રાગાદીને ઘટાડવાના હોય છે. લૌકિક પર્વોમાં ભોગની પ્રધાનતા છે, લોકોત્તર પર્વોમાં ત્યાગની પ્રધાનતા છે. આપણું બધા જ પર્વો જે રાગ અને દ્વેષની ગાંઠને દૂર કરી દે એને આપણે પર્વ તરીકે ઓળખીએ છીએ. જીન શાસનની અંદર અનેક પર્વો બતાવવામાં આવેલા છે. સામાન્ય રીતે પ્રતિક્ષણ ધર્મ કરવાનો હોય છે, પરંતુ શ્રાવકો પોતાના કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે રેગ્યુલર ધર્મ, સતત ધર્મ નથી કરી શકતા. એના માટે આ પર્વોની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને તે દિવસોમાં વિશેષ ધર્મ પ્રવૃત્તિ શ્રાવકો કરે. શ્રી પર્યુષણ મહાપર્વ એક એવું લોકોત્તર પર્વ છે કે જેનું નામ સાંભળતા જ લોકોની અંદર ધર્મ ભાવના સહજ રીતે વૃદ્ધિ થવા લાગે છે. દાન, શીલ, તપ, ભાવ આ ચારેય પ્રકારના ધર્મની વૃદ્ધિ આ પર્વો દરમિયાન સહજ રીતે જ થતી હોય છે. ત્યાં પર્વોમાં ચાતુર્માસિક ચતુર્દશી, આમ તો વર્ષ દરમિયાન 6 અઠ્ઠાઈઓ આવે છે. એમાંની ચૈત્ર અને આસો મહિનાની ઓળી એ શાશ્વતી અઠ્ઠાઈ છે, જ્યારે બાકીની 4 અઠ્ઠાઈઓ પ્રતિક્રમણને કેન્દ્રમાં રાખી અને નક્કી કરવામાં આવી છે. 3 ચોમાસી પ્રતિક્રમણ અને 1 સાંવત્સરિક પ્રતિક્રમણ. 3 ચોમાસી પ્રતિક્રમણની 3 અઠ્ઠાઈ આસો સુદ 14, કાર્તક મિચ્છામી દુક્કડમ, અષાઢ સુદ 14, કાર્તક સુદ 14 અને ફાગણ સુદ 14 એ રીતે 3 ચાતુર્માસિક ચતુર્દશી અને ભાદરવા સુધી ચોથ એ સંવત્સરી મહાપર્વ, એને લગતી 4 અઠ્ઠાઈઓ. એમ વર્ષ દરમિયાન કુલ 6 અઠ્ઠાઈઓ આવે છે. એના સિવાય પણ બીજા કેટલાક પર્વો જીન શાસનની અંદર બતાવવામાં આવેલા છે, જેમ કે જ્ઞાન પંચમી
જ્ઞાનની આરાધના માટે, કારણ કે જ્ઞાન ગુણ એ સર્વ ગુણોની અંદર મુખ્ય ગુણ છે. જ્ઞાન હોય તો જ ક્રિયા વગેરે સફળ થાય છે. માટે જ્ઞાનની આરાધના એ પણ એટલી જ જરૂરી છે. એના માટેનો જ્ઞાન પંચમીનો દિવસ કારતક સુધી પાંચમ, તે દિવસે આપણે એની આરાધના કરીએ છીએ. એ આરાધના કરવા દ્વારા જ્ઞાનાવરણીય કર્મ એનો ક્ષયોપશમ વિશેષ પ્રમાણની અંદર થતો હોય છે. જે લોકોને જ્ઞાન પ્રાપ્તિ ન થતી હોય, ઓછી થતી હોય, તે પંચમીની આરાધના 5 વર્ષ અને 5 મહિના સુધી કરે. ઉપવાસ કરીને ઓમ રીમ નમો નાણસ્સ વગેરે માળાઓ ગણે અને સર્વ પ્રકારની ક્રિયાઓ જે બતાવવામાં આવેલી છે એ કરવા દ્વારા જ્ઞાન ગુણની આત્મામાં વૃદ્ધિ થવા લાગે છે. માગસર સુધી 11, જેને મૌન એકાદશી તરીકે આપણે ઓળખીએ છીએ, 150 કલ્યાણકો એ દિવસે થયેલા છે. એટલે એ દિવસનો મહિમા પણ જેવો જ્ઞાન પંચમીનો છે એવો જ મૌન એકાદશીનો મહિમા. એટલે જ્ઞાન પંચમીના જેમ લોકો ઉપવાસ કરે એમ મૌન એકાદશીના દિવસે પણ 11 વર્ષ અને 11 મહિના સુધી આ મૌન એકાદશીની આરાધના કરાય છે. તે પણ ઉપવાસ કરીને એની આરાધના થતી હોય છે. એમ પોષ દસમી એટલે પરમાત્મા પાર્શનાથનું જન્મ દીક્ષા કલ્યાણક, એની ઉજવણી પણ લોકો ખૂબ હોંશપૂર્વક કરે છે. અઠ્ઠમનો તપ મોટા ભાગનો વર્ગ કરતો હોય છે. જેનાથી અઠ્ઠમ નથી થતો તે 3 એકાસણા દ્વારા તેની આરાધના કરે છે. અને આરાધના દ્વારા સમાધિ મરણ તેની પ્રાપ્તિ સહજ થતી હોય છે. એટલે એ સમાધિ મરણ એની પ્રાપ્તિ માટે પોષ દસમીની આરાધના એ પણ અત્યંત જરૂરી છે. આવા અનેક પર્વો આપણા જીન શાસનની અંદર બતાવવામાં આવેલા છે. તો ચાતુર્માસિક ચતુર્દશીમાં અષાઢ સુદ 14 એ ચતુર્દશીનું મહત્વ થોડું એ અપેક્ષાએ વધારે છે કે તે દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે. ગુરુ ભગવંતો પણ એક જ સ્થાન ઉપર સ્થિર રહેતા હોય એટલે 4 મહિના સુધી જીનેશ્વર પરમાત્માની વાણીનું સતત શ્રવણ આપણને પ્રાપ્ત થાય છે. જેમ વરસાદ વરસે જમીન ભીની થાય એમ અહીં વાણીનો વરસાદ વરસે અને આત્મામાં કોમળતા એને સહજ રીતે પ્રાપ્ત થતી હોય છે. તો એ રીતે ચાતુર્માસિક ચતુર્દશીથી લોકો વિશેષ ધર્મની આરાધના કરતા જોવા મળે છે. એટલે 4 મહિનાની અંદર અહિંસા આદિ ધર્મો વિશેષ પ્રમાણમાં પાળવામાં આવે છે. કુમારપાળ મહારાજા જેવા, જેના ઉપર 18 દેશની જવાબદારી હતી, એ કુમારપાળ મહારાજા પણ ચાતુર્માસના દિવસો દરમિયાન પાટણની બહાર જતા નહીં અને પોતાના મહેલની બહાર પણ માત્ર જીન ચૈત્યો જુહારવા માટે કે ગુરુ ભગવંતને વંદન વગેરે કરવા માટે જ બહાર જતા હતા. ધર્મ કાર્યને છોડીને તેઓ પોતાને ત્યાંથી બહાર પણ નીકળતા નહોતા. તો એ રીતે આ ચાતુર્માસ દરમિયાન લોકો સવિશેષ આરાધના કરતા આપણને જોવા મળે છે. અને સામાન્ય રીતે દૈનિક 6 કાર્યો એ આપણે કરવાના હોય છે. અને દૈનિક 6 કાર્યો ઉપરાંત પર્વ દિવસો આવે તે સમયે વિશેષ ઉત્સાહપૂર્વક તે કાર્યો થાય છે. દૈનિક 6 કાર્યમાં જીન પૂજા, ગુરુ સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, આ દૈનિક કર્તવ્યો માનવામાં આવ્યા છે. એટલે શ્રાવક પ્રતિદિન આ 6 કાર્યો અવશ્ય કરે. જીનેશ્વર પરમાત્માની પૂજા, કારણ કે જીનેશ્વર પરમાત્માનો આપણા ઉપર નિગોદમાંથી બહાર નીકળ્યા પછી અહીં સુધી આપણે જે પહોંચ્યા છીએ એ ઉપકાર જીનેશ્વર પરમાત્માનો છે. માટે એ અરિહંત પરમાત્માની પૂજા અવશ્ય કરવી જોઈએ. દર્શનાત દુરિત ધ્વંસી, વંદનાત વાંછિત પ્રદઃ, પૂજનાત પૂરક શ્રીણામ જીન સાક્ષાત સુરદ્રુમઃ. જીનેશ્વર પરમાત્મા એ સાક્ષાત કલ્પવૃક્ષ સમાન છે.
જેના દર્શન કરવા માત્રથી પાપોનો નાશ થાય છે, વંદન કરવાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને પૂજા કરવાથી ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો કે શ્રાવકનો આશય ભૌતિક લક્ષ્મી પ્રાપ્ત કરવાનો હોતો નથી. આધ્યાત્મિક સંપત્તિની પ્રાપ્તિ માટે જ જિનેશ્વર પરમાત્માના દર્શન, વંદન, પૂજન શ્રાવક કરતો હોય છે. પરંતુ બાય પ્રોડક્ટ જેમ ખેડૂત ખેતી કરે, અપેક્ષા ધાન્યની રાખે, પરંતુ ઘાસ પ્રાપ્ત થઈ જ જતું હોય છે, એમ શ્રાવક પણ મોક્ષનો માર્ગ એની આરાધના કરતા કરતા લક્ષ્ય માત્ર એક આત્મશુદ્ધિ કરવાનું જ હોય. એના સિવાય શ્રાવકનું બીજું કોઈ લક્ષ્ય ન હોય. પણ સહજ રીતે જ એને ભૌતિક લાભ પણ થઈ જ જતો હોય છે. કારણ કે પરમાત્માની નિર્મળ ભાવે ભક્તિ કરવા દ્વારા પુણ્ય પણ નિર્મળ ઉપાર્જન થાય છે અને નિર્મળ પુણ્ય ઉપાર્જન થવાના કારણે આધ્યાત્મિક સંપદાની સાથે ભૌતિક સંપદાની પણ પ્રાપ્તિ થતી જ હોય છે. પરંતુ શ્રાવક એ તરફ એનું લક્ષ્ય હોતું નથી. જે પણ પુણ્યના ઉદયથી સામગ્રી મળે એ સામગ્રીનો ઉપયોગ ધર્મ માર્ગમાં વિશેષ દ્રઢતા પ્રાપ્ત થાય તે રીતે એના દ્વારા થતી હોય છે. તો આ રીતે જિનેશ્વર પરમાત્મા એના દર્શન, વંદન અને પૂજન શ્રાવકે પ્રતિદિન કરવા જોઈએ. બીજા નંબરમાં ગુરુ મહારાજની સેવા. જે સદગુરુ ભગવંતો જે આપણને અરિહંતની ઓળખાણ કરાવે છે અને પોતે પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરી રહ્યા છે. એ સદગુરુ ભગવંતો, એમની સેવા, એમને વંદન એ પણ અવશ્ય પ્રતિદિન કરવું જોઈએ. સદગુરુનો યોગ ન હોય તો ઘરની અંદર જે ગુરુ ભગવંતનો ફોટો હોય તે ગુરુ ભગવંતને વંદન વિધિ વગેરે કરવા જોઈએ. કારણ કે ગુરુ વંદન એ પણ તીર્થંકર નામકર્મ બંધનું કારણ બની શકે છે. માટે ત્યાં પણ આપણાથી ઉપેક્ષા બિલકુલ થઈ ન શકે. શક્ય તેટલી ગુરુ ભગવંતોની સેવા તે પણ પ્રતિદિન કરવાની છે. ત્રીજા નંબરમાં સ્વાધ્યાય એ પણ આપણું દૈનિક કર્તવ્ય છે. દરરોજ સવારે ઉઠીને સામાયિક પ્રતિક્રમણ વગેરે કર્યા બાદ આ રીતે પરમાત્માએ જે સૂત્રો, ગણધર ભગવંતોની જે રચના છે તે સૂત્રોનો સ્વાધ્યાય અથવા પ્રકરણ ગ્રંથોનો સ્વાધ્યાય તે પણ પ્રતિદિન કરવો જોઈએ. સંયમ એટલે સામાયિક, તો સામાયિક પણ શ્રાવક પ્રતિદિન એક તો અવશ્ય કરે. કારણ કે એ સામાયિક એટલે મિની ચારિત્ર. તો એ ચારિત્ર ધર્મ આપણે સ્વીકારી નથી શક્યા અને ચારિત્ર ધર્મની સ્મૃતિ રહે અને ભવાંતરમાં આ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ સામાયિક કરવા દ્વારા થવાથી ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય. એ લક્ષ્યપૂર્વક સામાયિક પણ પ્રતિદિન કરવું જોઈએ. જેમ ચારિત્રનું લક્ષ્ય રાખવાનું એમ સમતા ગુણનો વિકાસ થાય એવું લક્ષ્ય એ પણ સામાયિક દ્વારા એ મોટા ભાગે પ્રાપ્ત થતું હોય છે. એટલે એ લક્ષ્ય રાખવા પૂર્વક સામાયિક કરવાનું. તપ ઓછામાં ઓછી સવારે નવકારસી અને સાંજે ત્રિવિહાર કે ચોવિહારનું પચ્ચખાણ શ્રાવક અવશ્ય કરે. એનાથી ઓછું પચ્ચખાણ શ્રાવક ન કરે. અને દાન તે પણ પ્રતિદિન શ્રાવક કોઈને કંઈ ને કંઈ આપ્યા જ કરે. કારણ કે અનાદિનો જે લેવાનો અભ્યાસ છે એને તોડવાનો છે, આપવાનો અભ્યાસ નવો ઊભો કરવાનો છે. એટલે દાન એ પણ શ્રાવક પ્રતિદિન કરતો હોય. આ આપણા દૈનિક કર્તવ્યો છે. પર્વ દિવસો જ્યારે આવે ત્યારે વિશેષ રૂપે તે પરમાત્માની ભક્તિ વગેરે કરે. સ્નાત્ર મહોત્સવ વગેરે ખૂબ ઉલ્લાસપૂર્વક પર્વ દિવસોની અંદર કરાતા હોય છે. એટલે જિનેશ્વર પરમાત્માની પર્વ દિવસોમાં આપણે વિશેષ ભક્તિ કરતા હોઈએ છીએ. પરમાત્માની અંગરચના વગેરે પણ વિશેષ રીતે કરવામાં આવે છે. અને અંગરચના એટલે પરમાત્માની રાજ્ય અવસ્થા, એનું ચિંતન
તે સમયે આપણે કરવાનું હોય છે. પરમાત્માની પૂજા કરવા જઈએ તેવા સમયે 10 ત્રિક સાચવવાની હોય છે. એમાંની એક ત્રિક જેને અવસ્થા ત્રિક કહેવામાં આવે છે, તે અવસ્થા ત્રિકમાં પિંડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા, આ 3 અવસ્થાનું ચિંતન પણ અવશ્ય કરવાનું હોય છે. આપણે હમણાં જોઈએ છે કે મોટા ભાગે આ ત્રિકનું આપણને મિસિંગ જોવા મળે છે. જે પિંડસ્થ અવસ્થા એટલે પરમાત્માની છદ્મસ્થ અવસ્થાનો વિચાર, પરમાત્મા માતાના ગર્ભમાં પધારે ત્યાંથી લઈને કેવલ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના એમના જીવનની જે પણ આપણે વિચારણા કરીએ એને પિંડસ્થ અવસ્થા કહેવામાં આવે છે. જેમ કે પરમાત્માનો જન્મ થયો, પરમાત્માને મેરુ પર્વત ઉપર લઈ જવામાં આવ્યા, અભિષેક કરવામાં આવ્યો, ત્યાંથી લઈને છેક દીક્ષા પછીના જે ઉપસર્ગો એનું પણ ચિંતન અને કેવલ જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના ચિંતનને આપણે પિંડસ્થ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. પદસ્થ અવસ્થા એટલે પરમાત્માને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી નિર્વાણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની વિચારણા એને પદસ્થ અવસ્થા કહેવામાં આવે છે. પરમાત્માને કેવલ જ્ઞાન થતાની સાથે જ દેવો આવીને કેવલ જ્ઞાનનો મહોત્સવ કરે છે. ધર્મ તીર્થની સ્થાપના પરમાત્મા દ્વારા થાય છે. સંવત્સરણની રચના, ધર્મ તીર્થની સ્થાપના, ઉપન્ને ઈવા વિગમે ઈવા ધુવે ઈવા, એ ત્રિપદી પરમાત્મા દ્વારા અપાય છે. અને ત્રિપદી ના પ્રભાવે ગણધર ભગવંતોનો શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો જબરજસ્ત ક્ષયક્ષમ થાય અને એક મુહૂર્ત માત્રની અંદર દ્વાદશાંગીની તેઓ રચના કરે છે. અને આ રીતે જગતના જીવો ઉપર મોટો ઉપકાર ધર્મ તીર્થની સ્થાપના કરવા દ્વારા અરિહંત પરમાત્મા કરતા હોય છે. અને રૂપાતીત અવસ્થા પરમાત્માનું નિર્વાણ થાય તે પછી સિદ્ધ અવસ્થા જે પ્રાપ્ત થાય એ સિદ્ધ અવસ્થાની વિચારણા તેને આપણે રૂપાતીત અવસ્થા કહીએ છીએ. પિંડસ્થ અવસ્થાની અંદર 3 ભાગ પાડીએ છીએ: જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા. તો રાજ્ય અવસ્થા, જન્મ અવસ્થાની વાત કરી. આ જે પરમાત્માની અંગ રચના કરવામાં આવે છે તે સમયે એમની રાજ્ય અવસ્થા એનું ચિંતન કરવાનું હોય છે કે પરમાત્મા ઉત્તમ કુળમાં જન્મ્યા અને તેના કારણે તેઓને રાજ્ય ગાદી ઉપર પણ સ્થાપન કરવામાં આવે છે. અને તે નિર્લેપ રહીને રાજ્ય ધર્મનું પણ ઉત્તમ રીતે પાલન કરતા હોય છે. પ્રજાને લેશ માત્ર પણ તકલીફ ન થાય એની પણ પૂર્ણ કાળજી તેઓ દ્વારા રખાતી હોય છે. એટલે રાજ્ય અવસ્થા એટલે પરમાત્માની અંગરચનામાં એમનો વૈભવ જોઈને પરમાત્મા આ વૈભવની વચ્ચે પણ અલિપ્ત હતા. એવી જ રીતે આપણે પણ એમાં અલિપ્ત રહેવાનું છે. એ ભાવ પરમાત્માની અંગરચના એટલે અંગરચના વાળા પરમાત્માના દર્શન કરતી વખતે આપણે એવા પ્રકારના ભાવથી ભાવિત થવાનું હોય છે. તો આ રીતે પરમાત્માની રાજ્ય અવસ્થા એની પણ વિચારણા કરવાની હોય છે. પરમાત્મા ઋષભદેવ સૌથી પ્રથમ રાજા, આ અવસરપીણી કાળના તે ઋષભદેવ પરમાત્મા હતા. અને એમના પછી અજિતનાથ પરમાત્મા સુધી અસંખ્ય રાજાઓ થયા. દરેક રાજાઓએ ચારિત્ર ગ્રહણ કર્યું અને ચારિત્ર ગ્રહણ કરીને એટલી ઉત્તમ રીતે સાધના કરી કે મોટા ભાગના રાજાઓ નિર્વાણ પામ્યા, એટલે કે મોક્ષમાં ગયા. જન્મ મરણનો કાયમના માટે અંત કરી દીધો. અને કેટલાક રાજાઓ જે મોક્ષે ન પહોંચી શક્યા તે અનુત્તરમાં દેવ તરીકે ઉત્પન્ન થયા, મનુષ્યમાં આવી અને મોક્ષે ચાલ્યા જશે. તો આ રીતે આ રાજ્ય અવસ્થા એનું ચિંતન અને શ્રમણ અવસ્થા, પરમાત્મા ચારિત્ર ગ્રહણ કરે ત્યારથી મોટા ભાગે ઉપસર્ગોની હારમાળા શરૂ થતી હોય છે. તો એનું પણ ચિંતન કરવા દ્વારા આપણો સમતા ગુણ વધારે દ્રઢ થાય છે. આપણને પરમાત્માને જે કષ્ટો પડ્યા એમાંનું એક પણ કષ્ટ આપણને પડે તો આપણે જીવી ન શકીએ એવા ભયંકર કષ્ટો પણ પરમાત્માએ સમતાપૂર્વક સહન કર્યા. તો
તો એ ક્ષમતા ગુણનો વિકાસ કરવા માટે પરમાત્માની શ્રવણ અવસ્થા એનું પણ ચિંતન કરવાનું હોય છે. એટલે પર્વ દિવસોની અંદર આ રીતે વિશેષ પરમાત્મા ભક્તિ વગેરે આપણે કરતા હોઈએ છીએ. ક્યાંક અષ્ટાનિકા વગેરે મહોત્સવો એ પણ થતા હોય છે અને એમાં વિશેષ રીતે પરમાત્મા ભક્તિ થાય અને પરમાત્મા ભક્તિ આપણા સમ્યક દર્શન ગુણને નિર્મળ કરે છે. ન હોય તો સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. એટલે આ બધા જ કર્તવ્યો ખૂબ ઉલ્લાસપૂર્વક આપણે કરવા જોઈએ. પર્વ દિવસો આવે તે વખતે આ આરંભ સમારંભ એને છોડી અને વિશેષ ઉદ્યમ વાળા આપણે બનવાનું હોય છે. પર્યુષણ મહાપર્વ, પરી વત્તા વસન, એટલે એનો અર્થ એ થાય કે આત્માની ચારે બાજુ નજદીકમાં વાસ કરવો, એને પર્યુષણ મહાપર્વ કહેવામાં આવે છે. જેમ ઉપવાસ, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, જેમાં આત્માની નજદીકમાં રહેવાનું હોય તેને ઉપવાસ કહેવામાં આવે છે. માટે જ ઉપવાસને આપણે આપણું પોતાનું ઘર કહીએ છીએ. આયંબિલ એટલે મિત્રનું ઘર અને વિગયો એ શેતાનનું ઘર છે. કારણ કે આપણા મનને તે બગાડનાર છે અને મનને વિકૃત કરી આત્માને દુર્ગતિમાં લઈ જનાર તે વિગયો છે. માટે વિગયને શેતાનનું ઘર કહીએ છીએ. ઉપવાસ પોતાનું ઘર છે, કારણ કે આત્માનો સ્વભાવ તે અણહારી પદ એ આત્માનો સ્વભાવ છે અને ઉપવાસના દિવસે આહાર વગેરે ન વાપરવાનો હોવાના કારણે આત્મા પોતાના ઘરની અંદર છે. અને આયંબિલ મિત્રનું ઘર એટલા માટે કહેવાય છે કે શરીરને ટકાવવા માટે આહાર તો જોઈએ જ છે અને શરીરને ટકાવવાની જરૂર વિશેષ ધર્મ સાધના થઈ શકે માટે શરીરને ટકાવવાની પણ આવશ્યકતા છે. એટલે એ શરીરને ટકાવવા માટે આ આયંબિલ એના દ્વારા કરીને શરીરને ટેકો પણ મળી રહે અને વિશેષ ધર્મ આરાધના પણ થાય. મનની અંદર વિકૃત પરિણામો બિલકુલ ઊભા ન થાય, કારણ કે એક પણ વિગયનો વપરાશ આયંબિલમાં થતો નથી. આજે પણ ઘણા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાઓ તે પણ મોટી વર્ધમાન તપની ઓળીઓ કે જીવનભર માટેના આયંબિલ એ વગેરે કરતા આપણને જોવા મળે છે કે જેના દ્વારા વિકારોનું શમન થાય છે. તો આ રીતે પર્વ દિવસો જ્યારે જ્યારે આવે તે વખતે વિશેષ ઉલ્લાસપૂર્વક તપ ધર્મ પણ થતો હોય છે. આ પર્યુષણ મહાપર્વને અનુલક્ષીને પણ ઘણા લોકો મહિનાથી ઉપવાસની શરૂઆત કરી દેતા હોય છે, જેને આપણે મૃત્યુંજય તપના નામથી ઓળખીએ છીએ. અને જે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરાવે તેને મૃત્યુંજય તપ કહેવામાં આવે છે. એટલે જો ભાવપૂર્વક એ તપ થાય તો એના જન્મ મરણ તે જલ્દીથી દૂર થતા હોય છે. એટલે તપની સાથે સાથે જો જપ વગેરે ભાવપૂર્વક કરવામાં આવે તો તપની સાર્થકતા વિશેષ થતી હોય છે. એટલે આ દિવસો દરમિયાન પણ આપણે જે પણ તપ કરી રહ્યા છીએ તે તપ પણ અણહારી પદની પ્રાપ્તિના લક્ષ્યપૂર્વક આપણે તપ કરવો જોઈએ. એટલે પર્વ દિવસોમાં જે પણ આરાધના કરીએ છીએ કે સામાન્ય દિવસોમાં જે પણ આરાધના કરીએ છીએ તે દરેક આરાધના નું લક્ષ્ય નક્કી કરી અને એની શરૂઆત કરવી જોઈએ. ભાવ ધર્મ કે જેના 5 પગથિયા છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, આ 5 પગથિયા. સૌથી પહેલા પ્રણિધાન તે કરવામાં આવે છે કે આ સામાયિક દ્વારા મને સમતા ગુણની પ્રાપ્તિ થાય. આ પ્રણિધાન કર્યા પછી સામાયિકની પ્રવૃત્તિ આપણે શરૂ કરીએ છીએ અને તે દરમિયાન જે વિઘ્નો આવે એ વિઘ્નોને દૂર કરીએ, એને વિઘ્નજય કહેવામાં આવે છે. વિઘ્નજય થતાં સામાયિક ધર્મની સિદ્ધિ થાય છે અને સામાયિક ધર્મની સિદ્ધિ એટલે સમતા ગુણની સિદ્ધિ. તો આવો સમતા ગુણ એ સિદ્ધ થઈ જાય પછી એનો વિનિયોગ કરવામાં આવે છે. બીજાને પણ એ ગુણથી પ્રભાવિત કરવામાં આવે છે, થઈ જ જાય છે. લોકો એના પ્રભાવની અંદર અંજાઈ જતા હોય છે
તો આ રીતે આ 5 એ મુખ્ય ભાવ ધર્મના પગથિયા છે. એટલે આ પર્યુષણ મહાપર્વ જે શરૂ થઈ રહ્યા છે, ભારતમાં શરૂ થઈ ગયા છે, તમારે ત્યાં આવતીકાલથી એ શરૂ થવાના છે. તો તે સમયે આપણે એ નક્કી કરવાનું છે કે આ દિવસોમાં જે પણ આરાધના કરીએ એ દરેક આરાધનાનું આપણે એક લક્ષ્ય નક્કી કરીએ અને ભાવ ધર્મ જે આત્મસાત થવો જોઈએ. અને એ ભાવ ધર્મ આત્મસાત થવો એટલે આપણો ધર્મ પરિણતિ સ્વરૂપ બને, તો જ આ ભાવ ધર્મ આત્મસાત થાય. એના વિના ભાવ ધર્મ આત્મસાત થતો નથી. તો એ પરિણતિ રૂપ બનાવવા માટે પ્રણિધાન તે અનિવાર્ય છે. સવારના ઉઠીને પ્રતિક્રમણ કરીએ તો તે સમયે પણ પ્રણિધાન કરવાનું છે કે જે પણ દોષો મને લાગી ગયા છે એ પાપથી પાછો હટવા માટે હું આ પ્રતિક્રમણની ક્રિયા કરી રહ્યો છું અને ફરીથી તેવા પ્રકારની ભૂલો ન થાય એની કાળજી હું ચોક્કસપણે રાખીશ. અને એ લક્ષ્ય નક્કી કરીને પ્રતિક્રમણની પ્રવૃત્તિ શરૂ કરે. એક એક સૂત્ર બોલાતું જાય અને એને અનુરૂપ ભાવ સહજ રીતે જ કેળવાતો જાય. જો એવી રીતે પ્રતિક્રમણની ક્રિયા થાય તો પછી એ પ્રતિક્રમણ દ્વારા આપણા અમુક પ્રકારના પાપ કર્મો કે જે કર્મો સ્પૃષ્ટ અને બદ્ધ કક્ષાના છે એ કર્મો અવશ્ય એના દ્વારા દૂર થઈ જ જાય. એટલે આ પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ હોવું તે અત્યંત જરૂરી છે. લોકો પ્રતિક્રમણની ક્રિયા આપણે કરીએ છીએ, પરંતુ પાપનો તીવ્ર પશ્ચાતાપ તેવા સમયે હોતો નથી. વંદિત્વ સૂત્ર વગેરે બોલીએ તો તે સમયે જે દોષો લાગેલા હોય તે દરેક દોષોને યાદ કરી અને એનો પશ્ચાતાપ કરવા પૂર્વકની જો ક્રિયા થાય તો આત્માને વધારે લાભ થાય. જિનેશ્વર પરમાત્માની પૂજા એ પણ પરમાત્મા બનવા માટે જ છે. ગુરુ ભગવંતને કરાતું વંદન તે વૈરાગ્યની પુષ્ટિ માટે, એ એટલા માટે આપણે ગુરુ ભગવંતને વંદન કરતા હોઈએ છીએ કારણ કે આપણે બધા રાગ અવસ્થામાં છીએ. એમાંથી વિતરાગ અવસ્થા સુધી પહોંચવું છે અને વિતરાગ અવસ્થા સુધી પહોંચવા માટેનો વચ્ચેનો જો કોઈ બ્રિજ હોય તો એનું નામ વૈરાગ્ય છે. એટલે વૈરાગ્ય જે સાંસારિક પદાર્થો એના ઉપરનો વૈરાગ્ય અત્યંત આવશ્યક છે. નહીતર નિર્લેપ ન રહી શકાય અને નિર્લેપ ન રહી શકાય તો કર્મબંધ વધારે તીવ્ર બને અને એ તીવ્ર બનેલો કર્મબંધ તે જ્યારે ફળ આપે તેવા સમયે અનેક પ્રકારના કષ્ટોને આત્માને સહન કરવા પડે. માટે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપ ગુરુ વંદન કરીએ તે સમયે આપણું ચારિત્ર મોહનીય કર્મ તૂટે. જો એ લક્ષ્યપૂર્વક કરાતું હોય તો આ લાભ થાય, નહીતર આવા પ્રકારનો લાભ થતો નથી. માત્ર ગતાનુગતિક વંદન વિધિ કરી દેવાથી એટલો મોટો લાભ નહીં થાય. જેમ કૃષ્ણ મહારાજાએ 18,000 સાધુ ભગવંતોને ભાવપૂર્વક વંદન કર્યું, એના દ્વારા તીર્થંકર નામકર્મનો બંધ થયો. પણ સાથે સાથે વિરક સાળવીએ પણ વંદન કર્યું, પરંતુ એને જોઈએ તેવો લાભ તેને ન થયો. કારણ કે એ કૃષ્ણ મહારાજા કરે છે માટે મારે પણ કરવું જોઈએ એમ સમજીને વંદન કર્યું, પણ એનું લક્ષ્ય એ નક્કી કરેલું નહોતું. માટે દરેકમાં લક્ષ્ય નક્કી કરવાનું. જેને પૂજામાં જેમ આપણે વાત કરી વિતરાગ બનવાનો ભાવ, એમ ગુરુ મહારાજને વંદન તે વૈરાગ્યની પુષ્ટિ માટે એમને વંદન કરવાનું. સ્વાધ્યાય એ તો આપણો પ્રાણ છે. સજ્જાય સમો તવો નથી. સ્વાધ્યાય સમાન બીજો કોઈ મોટો તપ નથી. પ્રચંડ કર્મ નિર્જરાનું આપણા માટે જો કોઈ સાધન હોય તો તે સ્વાધ્યાય છે. જીન વાણી સ્વરૂપ એ સ્વાધ્યાય કરવા દ્વારા કરીને મનની અંદરના ખોટા વિકલ્પો બધા જ દૂર થઈ જતા હોય છે અને એટલા સમય સુધી જે જીનવાણીનું રટણ થયા કરે છે એ પણ આત્માને વિશેષ લાભ કરનારું બને છે. અને એ રુચિ એક વખતે ઊભી થઈ ગઈ પછી ત્યાંથી બહાર નીકળવાનું મોટા ભાગે મન થતું નથી. સંયમની પણ આપણે વાત કરી દીધી
સામાયિક પ્રતિક્રમણ અને પૌષધ. તો પૌષધ એટલે મિની ચારિત્ર જીવન, સામાયિકમાં અત્યંત મિની, જ્યારે પૌષધમાં આખોય દિવસ સાધુ જેવું જીવન જીવવાનું હોય, જેને પૌષધ શબ્દનો અર્થ જે ધર્મની પુષ્ટિ કરે એને આપણે પૌષધ કહીએ છીએ. અને એ પૌષધમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચારે પ્રકારના ધર્મની પુષ્ટિ થતી હોય છે. દાનમાં અભય દાન, શીલની અંદર પાંચે ઇન્દ્રિયોના વિષયો પરનો કંટ્રોલ, તપમાં ઉપવાસ સાથેનો પૌષધ હોય કે હમણાં એકાસના પૂર્વક પણ પૌષધ હોય, અને ભાવ ધર્મ એ પણ વિશેષ પ્રકારનો હોય છે. કુમારપાળ મહારાજાએ પૌષધ કર્યો અને પૌષધની અંદર પોતાની ચામડી ઉપર એક મકોડો આવીને બેસી ગયો. મકોડાને દૂર કરવાનો પ્રયત્ન કરવા જતા ક્યાંક એનો પગ વગેરે કપાઈ ન જાય એટલા માટે પોતાની ચામડી ઉતારીને ત્યાં મૂકી દીધી. તો આ પૌષધની અંદર પણ આટલું સરસ મજાનું જીવદયાનું પાલન વગેરે થતું હોય છે. ભાવો પણ ઉત્કૃષ્ટ કોટીના હોય છે. એટલે આ પૌષધ એ પણ ચારિત્ર ધર્મનું કારણ છે. એના દ્વારા ચારિત્ર મોહનીય કર્મ વિશેષ પ્રમાણમાં દૂર થતું હોય છે. માટે આવા પર્વ દિવસોની અંદર ઘરે રહીને પણ પૌષધ ધર્મ તે થઈ શકે છે. એવી જ રીતે તપ કરવા દ્વારા અણહારી પદનું લક્ષ્ય, નવકારસીનું પચ્ચખાણ એ પણ કર્યું હોય તો પણ લક્ષ્ય તો અણહારી પદનું જ હોય. અને એ લક્ષ્ય પૂર્વક નવકારસી જ્યારે વાપરવામાં આવે છે તો તેવા સમયે વાપરતી વખતે અનાસક્ત ભાવ સહજ રીતે જ જોડાઈ જાય છે કે જેથી આહાર વાપરતા પણ કર્મબંધ ન થાય. જેમ કુરગડુ મુનિ આહાર વાપરતા વાપરતા એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, કારણ કે પશ્ચાતાપ પૂર્વક આહાર વાપરી રહ્યા છે. તો એવી જ રીતે આપણે ત્યાં પૌષધની અંદર પણ આહાર વાપરવાનો હોય એના પૂર્વે આપણે ચૈત્યવંદન કરીએ છીએ, અને આહાર વાપર્યા પછી પણ ચૈત્યવંદનની વિધિ બતાવવામાં આવી છે. એનું એક જ કારણ છે કે તે સમયે આપણું મન પરમાત્માના ગુણોની અંદર લીન રહે, કે જેથી કરીને આહારની અંદર આસક્તિ બિલકુલ ઊભી ન થાય. મન પરમાત્માના ગુણોમાં રમતું હોય અને આહારની ક્રિયા ચાલુ હોય, એટલે એ વિશેષ કર્મબંધ તેવા સમયે આત્મા ન કરે. ઉલટાનો કર્મની નિર્જરા તેવા સમયે થતી હોય. એટલે તપ એ પણ એવા પ્રકારનો કરવો જોઈએ કે જેમાં અણહારી પદનું લક્ષ્ય હોય. સામાન્ય રીતે તપ દ્વારા સર્વ પ્રકારની લબ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે, પરંતુ એવી કોઈ આકાંક્ષા રાખ્યા વિના, અપેક્ષા રાખ્યા વિના તપ કરીને માત્ર ને માત્ર મોક્ષ સુખની પ્રાપ્તિ થાય એ જ લક્ષ્યપૂર્વક તપ કરવાનો હોય છે. અને દાન એ પણ આપણી પરિગ્રહ સંજ્ઞા તૂટે એ લક્ષ્યપૂર્વક આપવાનું હોય છે. તો આ રીતના 6 કર્તવ્યોની અંદર આપણે લક્ષ્ય નક્કી કરી દેવાનું છે. પર્વ દિવસો શરૂ થઈ રહ્યા છે તો તે સમયે એ લક્ષ્ય નક્કી કરીને આ પ્રકારની આરાધના કરવા દ્વારા એના અંતરાય કરનારા જે પણ કર્મો છે એ કર્મો ફટફટ તૂટવા લાગશે અને આત્માને મોટો લાભ થશે. તો આપણા આ બધા જ પર્વોની અંદર વિશેષ વિશેષ આરાધના આપણે કરવાની હોય છે. જ્ઞાન પંચમીની પણ આપણે વાત કરી કે જે મહત્વનું પર્વ છે, અને તે પર્વમાં જ્ઞાન ગુણ એને સહજ રીતે આત્મસાત થાય. ગુણ અનંત આત્મ તણારે મુખ્યપણે ત્યાં દોય, તેમાં પણ જ્ઞાન જ વળું રે જીણથી દંસણ હોય રે. એટલે જ્ઞાન અને દર્શન આત્માના મુખ્ય ગુણો છે, પરંતુ એમાં પણ જ્ઞાન મુખ્ય છે. નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ જ્ઞાન ખુલ્લું હોય છે, કારણ કે નાભીના સ્થાને રહેલા 8 રૂચક પ્રદેશો કર્મના આવરણ વિનાના છે, અને એ અપેક્ષાએ ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોનો ઉઘાડ એટલા અંશે જોવા મળે છે. અને એના દ્વારા આપણે સર્વ આત્મ પ્રદેશો કર્મના આવરણ વિનાના બનાવવા છે. એટલા માટે પણ આ જ્ઞાનની આરાધના એ પણ વિશેષ રીતે આપણે કરવાની હોય છે. એટલે જેણે પણ
આ જ્ઞાન પંચમીની આરાધના ન કરી હોય એને 5 વર્ષ અને 5 મહિના માટે એ આરાધના પણ અવશ્ય કરવી જોઈએ કે જેથી કરીને જ્ઞાન ગુણ આત્મસાત થાય. કોઈનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય અને મહેનત કરીને પણ તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે, પરંતુ પરિણતિ સ્વરૂપ જ્ઞાન ત્યારે બને કે જ્યારે વિધિ પૂર્વક ગ્રહણ કરેલું હોય, તપ કરવા પૂર્વકની જે ક્રિયા છે એના દ્વારા વિશેષ લાભ થતો હોય છે. એટલે દરેક પર્વોની અંદર આપણે ત્યાં જે પણ આરાધનાઓ બતાવી છે, જે તપ કરવાનો કયો છે, એ તપની સાથે ક્રિયા પણ અવશ્ય કરવાની હોય છે. દીપાવલી એ પણ પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ કલ્યાણક તરીકે આપણે 2 દિવસ પૌષદની આરાધના કરીને, છઠ કરીને એ દીપાવલી પર્વની આરાધના કરીએ છીએ. જ્યારે અન્ય દર્શનીઓ એમાં ખાસ કરીને મિષ્ટાન્ન ભોજન, સારા વસ્ત્રો પરિધાન કરવા, એ રીતે રંગ રાગ એને વધારવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. એ રીતે એને ઉજવતા હોય છે. જ્યારે જૈનો દીપાવલીના દિવસે પણ 2 દિવસ છઠ કરે, કારણ કે પરમાત્મા મહાવીર દેવ એમનું નિર્વાણ દિવાળીના દિવસે થયું છે અને એમાં પણ એમનું જે તીર્થંકર નામકર્મ એ ખપાવવાનું બાકી હોવાના કારણે છેલ્લે 16 પ્રહર સુધી પરમાત્માએ સતત દેશના આપી છે. અને એ દેશના જે ઉત્તરાધ્યયન સૂત્ર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એને દીપાવલી પર્વની અંદર પૌષદ કરીને આપણે સાંભળતા હોઈએ છીએ. અને એ પરમાત્માની દેશના એનો પ્રભાવ એટલો જબરજસ્ત હોય છે કે આપણે આગળ પણ વાત કરેલી, 6 મહિનાની રે ભૂખ તરસ સમે રે. પરમાત્માની દેશના સાંભળતા 6 મહિનાની ભૂખ અને તરસ એ પણ મટી જાય એવો પરમાત્માની વાણીનો વરસાદ સતત વર્ષ્યા કરતો હોય છે. વૃદ્ધ માજી લાકડીનો બારો લઈને આવી રહ્યા હતા, એમાં એક લાકડું નીચે પડી ગયું અને લાકડાને લેવા માટે એ વૃદ્ધ માજી નીચે નમે છે. અને તે સમયે જો કદાચ પરમાત્માની દેશના ચાલુ થાય અને 6 મહિના સુધી એ દેશના સતત ચાલ્યા કરે અને વૃદ્ધ માજીનો હાથ એ લાકડું લેવા માટે નીચે વળેલો જ હોય, તો પણ એ વૃદ્ધ માજીને થાક ન લાગે, ભૂખ ન લાગે, તરસ ન લાગે. એ પરમાત્માની વાણીનો પ્રભાવ છે. એટલે આવી પરમાત્માની વાણી આપણને જન્મતાની સાથે જ પ્રાપ્ત થઈ છે. એ આપણું ઘણું સદભાગ્ય છે. બધા જીવોને આવી વાણી પ્રાપ્ત થતી નથી. જેને શાસનમાં જન્મેલા એવા પણ કેટલાય આત્માઓ આ પરમાત્માની વાણીથી વંચિત રહેતા હોય છે. જ્યારે આ દિવસોની અંદર તો એ વાણીને સાંભળીને જેટલું પણ જીવનની અંદર ઉતારી શકાય એટલું ઉતારવાથી ઘણો મોટો લાભ થતો હોય છે. શ્રાવક જીવન જે રીતે પરમાત્માએ જીવવાનું કહ્યું છે તે પ્રમાણે જીવવા દ્વારા કરીને આપણા સંસારને આપણે ઘણો ઓછો કરી શકીએ. એ રીતે આ જીનેશ્વર પરમાત્માની વાણીના શ્રવણનો લાભ આપણને પ્રાપ્ત થતો હોય છે. માટે જીનવાણીનું શ્રવણ પ્રતિદિન વારંવાર કરવાનું છે. જ્યારે ન મળે તે વખતે સતત સ્વાધ્યાયની અંદર લીન બની જવાનું છે. એટલે દરેક પર્વો એનું કોઈને કોઈ પ્રકારનું જુદું મહત્વ છે જ. તે દિવસે એ છઠ સાથેનો પૌષદની આરાધના કરવાથી અનેક ઉપવાસનો લાભ પ્રાપ્ત થતો હોય છે. જે મૌન એકાદશીના દિવસે કરેલો ઉપવાસ તે 150 ઉપવાસનો લાભ કરાવે છે. કારણ કે 150 કલ્યાણકોની આરાધના તે દિવસે થતી હોય છે. એટલે એ મોટો લાભ જેમ પ્રાપ્ત થાય છે એમ દરેક પર્વોનો આ જુદો જુદો પ્રભાવ છે. એટલે આપણા આત્મા ઉપર અનાદિકાળથી આ રાગ અને દ્વેષની ગ્રંથિ તે વૃદ્ધિ પામતી જાય છે. કારણ કે જે ભાવમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં અનુકૂળતાને જ શોધતા હોઈએ છીએ. પ્રતિકૂળતાથી પાછા ફરવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અનુકૂળતાને શોધવાનો પ્રયત્ન એટલે ત્યાં રાગ દશા જીવની વધતી જાય છે. પ્રતિકૂળતા જ્યારે જ્યારે આવે
ત્યારે દ્વેષ ભાવ સહજ રીતે જ આત્મામાં વણાઈ જતો હોય છે. શરૂઆતમાં તે રતિ અને અરતિના સ્વરૂપમાં હોય છે, અને રતિ અને અરતિ તે રાગ દ્વેષના વિકરાળ સ્વરૂપને ધારણ કરી અને આત્માને આ ચાર ગતિરૂપ સંસારની અંદર પરિભ્રમણ કરાવે છે. આ જન્મ એટલે રાગ દ્વેષની ગાંઠને તોડવા માટેનો આપણો આ જન્મ છે. પર્વ શબ્દનો અર્થ પણ ગાંઠ થાય, અને એ ગાંઠ એટલે રાગ દ્વેષની ગ્રંથિ એને દૂર કરવાની છે. જો એ દૂર થઈ તો જ પર્વની આરાધનાની આપણી સાર્થકતા છે. અને એ ગ્રંથિ ભેદ થાય એટલે આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થતી હોય છે. કારણ કે જીવ જ્યાં જાય ત્યાં સારું, આ ખરાબ, આ ભાવે, આ ન ભાવે, આ ફાવે, આ ન ફાવે, આ ગમે, આ ન ગમે, આવા પ્રકારના વિકલ્પો સહજ રીતે જ જીવને થયા કરતા હોય છે, અને એ જ ગ્રંથિ રૂપે બની જાય છે. તો આ જન્મ એ ગાંઠને ભેદવા માટેનો, ગાંઠને તોડવા માટેનો આપણો આ જન્મ છે. એટલે અજન્મ બનવાની સાધના કરવા માટેનો આપણો આ જન્મ. તો એની અંદર આવા પ્રકારની સાધના કરી લઈએ. એમાં પણ પર્વ દિવસોમાં વિશેષ રીતે સાધના થઈ શકે. એટલે 8 દિવસ માટે વ્યાપાર વગેરે બધા જ બંધ હોવા જોઈએ. જોકે પૂર્વ કાળની અંદર શ્રાવકો 8 દિવસ આ વ્યવસાય એ બધાને છોડી દઈ અને માત્ર ને માત્ર ધર્મ આરાધનાની અંદર લાગી જતા હતા. ઘણા શ્રાવકો 4 મહિના સુધી વ્યવસાયને છોડી અને ધર્મ આરાધનાની અંદર લાગી જાય. આપણે આપણી જરૂરિયાતોને વધારી દીધી છે, અને એટલે આપણે પર્વ દિવસોએ પણ વ્યવસાયને છોડી શકતા નથી. એ આપણી કમનસીબી છે. તો એની અંદર આ રાગદ્વેષની ગ્રંથિ તે ભેદાય એટલા માટે વિશેષ રીતે ધર્મ આરાધના આ દિવસોની અંદર થાય, ઉલ્લાસપૂર્વક થાય. કારણ કે ધર્મ પ્રવૃત્તિ તો બધા જ આ દિવસોમાં કરતા હોય છે, પરંતુ જે અર્થ અને કામ એની લાલસાઓ મનની અંદર પડેલી છે, એના કારણે આ ધર્મ પ્રવૃત્તિની અંદર, ધર્મ ક્રિયાની અંદર પણ વચ્ચે વચ્ચે આવા વિચારો આવી જતા હોય છે. ધર્મ ક્રિયા કરતી વખતે પણ એક શુભ ધર્મ ક્રિયામાં બીજી શુભ ધર્મ ક્રિયાનો વિચાર એ પણ ચાલુ ધર્મ ક્રિયાનો અનાદર ગણાય. જેમ પ્રતિક્રમણ કરતા કરતા જો પ્રતિક્રમણ જલ્દી પૂર્ણ થાય તો મારું એક સામાયિક પણ થઈ જાય અને પછી વ્યાખ્યાન પણ સાંભળી શકાય. આવા પ્રતિક્રમણમાં જો વિચાર કરીએ તો એ પ્રતિક્રમણ પણ આપણું દોડાયું ગણાય. જે ક્રિયા કરીએ ઉપયોગ તે જ ક્રિયામાં રહેવો જોઈએ, અન્ય ક્રિયામાં આપણો ઉપયોગ ન જવો જોઈએ. કારણ કે આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે એક સમયે એક જ ઉપયોગ હોય, બે ઉપયોગ ન હોય. સિદ્ધ પરમાત્માને પણ એક સમયે જ્ઞાનનો ઉપયોગ, બીજા સમયે દર્શનનો ઉપયોગ, ત્રીજા સમયે જ્ઞાનનો ઉપયોગ, ચોથા સમયે દર્શનનો ઉપયોગ, એમને પણ એક સમયે એક જ ઉપયોગ હોય છે. તો આપણે પણ એક વખતે એક જ ઉપયોગ હોય. માટે જે સૂત્ર બોલાતું હોય એ સૂત્રમાં જ મનને પરોવવાનું. મુપત્તિનું પડી લેહણ ચાલુ હોય તો એની અંદર એ જ ભાવને રેડવાનો પ્રયત્ન કરવાનો. 40 કે 50 બોલો એની ભાવના પૂર્વક જ તે પડી લેહણ કરાય. વંદન વિધિ કરતી વખતે પણ સદગુરુ તરફનો આદર અને સાથે સાથે 25 આવશ્યકો એનું લક્ષ્ય એ પૂર્વક જ આપણું એ વંદન વિધિ ચાલુ હોય. જે પણ આરાધના કરીએ, જે પણ ક્રિયા કરીએ, જો ઉપયોગ આપણો ત્યાં જોડાય તો જ વિશેષ કર્મ નિર્જરા થાય, વિશેષ સંવર થાય, વિશેષ પ્રકૃષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય એ પણ તો જ ઉપાર્જન કરાય. માટે દરેક વખતે આ લક્ષ્ય નક્કી કરી અને ચાલવાનું છે. જેમ વ્યવહારિક જીવનની અંદર પણ આપણે લક્ષ્ય નક્કી કરતા હોઈએ છીએ, એમ અહીં પણ નાનકડી પણ આરાધના કરીએ. એ નાનકડી આરાધનામાં પણ લક્ષ્ય નક્કી કરીને જો એ આરાધના થાય તો એ છેક પરંપરાએ આત્માને મુક્તિ પદની પ્રાપ્તિ કરાવે છે. એટલે આ જન્મની અંદર આપણે એક નિર્ણય કરવાનો છે કે વધુ નહીં તો પણ એક સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત કરી
અને પછી જ હું અહીંથી વિદાય લઉં, કે જેથી કરીને એક મોક્ષનું બીજ એ આત્માની અંદર વવાઈ જાય. કારણ કે મોક્ષ એ ફળ છે, પણ એ ફળની પ્રાપ્તિ કરવા માટે સમ્યક દર્શનનું બીજ આત્મામાં વવાવવું જોઈએ. અને એ બીજ વાવ્યા પછી પણ જીનવાણીનું શ્રવણ અને પરમાત્માએ કહ્યું છે તે મુજબની સર્વ ક્રિયા કે આપણી દૈનિક પ્રવૃત્તિ પણ જો તે મુજબની હોય તો એ સમ્યક દર્શન ગુણ વધારે ને વધારે નિર્મળ થતો જાય છે. એટલે ગુણની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવા માટે મનની પવિત્રતા તે અત્યંત જરૂરી છે. જો કે દરરોજ મનની પવિત્રતા હોવી જોઈએ, પરંતુ આ પર્વના દિવસો દરમિયાન સવિશેષ મનની પવિત્રતા હોય. અને મનની પવિત્રતા માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ 4 પ્રકારની ભાવનાઓ જીવ તરફની આપણી આત્મસાત થઈ જવી જોઈએ. આમ પણ ક્ષમાપના એટલે મૈત્રી ભાવ એનું આ પર્વ છે. જગતના સર્વ જીવો તરફના મૈત્રી ભાવને આપણે વધારે એ રીતે દ્રઢ કરવાનો છે. દરેક જીવોની ભૂલોને ભૂલી જવાનો પ્રયત્ન કરવાનો છે. જો એ થાય તો જ સાચો મૈત્રી ભાવ પ્રસ્થાપિત થાય. એટલે આ જીવો તરફની આ 4 ભાવનાઓથી મનને અતિશય નિર્મળ બનાવી દેવાનું છે. કારણ કે આપણા સંસર્ગમાં માત્ર જીવ અને પૂતગલ આ 2 જ આવતા હોય છે. તો જીવ એના માટેની સારી ભાવનાઓ તે મૈત્ર્યાદી 4 ભાવો છે. અને પૂતગલ એ આપણે વૈરાગ્ય એ જરૂરી છે. અને વૈરાગ્ય માટે અનિત્ય આદિ 12 ભાવનાઓનું ચિંતન તે પણ અતિશય આવશ્યક છે. એટલે ધર્મની શરૂઆત આવા ચિંતનથી કરવાની છે, આવા પવિત્રતાથી. મનની પવિત્રતા હોય અને પછી જે નાનકડું પણ અનુષ્ઠાન થાય તો એ નાનકડા અનુષ્ઠાનનો પણ લાભ વધારે મોટો મળતો હોય છે. માટે સૌથી પહેલા આ દિવસો આવી રહ્યા છે, આવી ગયા છે, તો તે સમયે મનની પવિત્રતા બસ અત્યંત સુંદર રીતે જળવાય માટે નક્કી કરવાનું. કૃષ્ણ મહારાજા જેવાનો પણ નિયમ હતો કે કદાપી કોઈની નિંદા કરવી નહીં. કૃષ્ણ મહારાજાએ કોઈ દિવસે કોઈની પણ નિંદા કરી નથી. ઓલી મરેલી કૂતરી એના પણ ગુણ જ જોયા છે. તો એ પ્રમોદ ભાવ છે. આ પ્રમોદ ભાવ એને કેળવવા દ્વારા પણ ગુણ વૃદ્ધિ થતી હોય છે. એટલે આ દિવસોની અંદર પણ આ ભાવો વધારે દ્રઢ થાય એ પ્રકારનો પુરુષાર્થ કરવાનો. મૈત્રી ભાવ જગતના સર્વ જીવો તરફ, પ્રમોદ ભાવ ગુણવાન આત્માઓ. બસ ઉહ થીરી કરણે નાણમની સૂત્રની અંદર આપણે દર્શનાચારના આચારમાં આ ઉહ શબ્દ બોલીએ છીએ. એટલે ઉપબૃહણા, અને ઉપબૃહણા એટલે અનુમોદના, અને અનુમોદના એટલે પ્રમોદ ભાવ. આ પ્રમોદ ભાવ કેળવવાથી ગુણ વૃદ્ધિ જીવમાં સહજ રીતે થતી હોય છે. ભલે બીજો કંઈ પણ ન કરી શકીએ, જે જીવો પરિચયમાં આવે એના ગુણની અનુમોદના આપણે જો સતત કર્યા કરતા હોઈએ, બીજાની પાસે પણ એના ગુણગાન કરીએ, તો પછી આપણું એક ગુણ અંગેનું જે આવરણ છે તે આવરણ દૂર થયા વિના રહેતું નથી. આપણે પણ એવા ગુણના સ્વામી બનીએ છીએ. એટલે કહ્યું, જેના ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. મહાપુરુષો એનો પણ કાળધર્મ થયા પછી ગુણાનુવાદની સભાઓ થતી હોય છે. એનો આશય પણ એમના જીવનમાંથી ગુણને ગ્રહણ કરવાનો છે. અને મહાત્માઓની હાજરીમાં પણ એમના ગુણાનુવાદ થતા હોય છે. તો એ પણ આપણા ગુણની વિશેષ પુષ્ટિ કરવા માટે અને આપણા આત્મામાં પણ તેવા પ્રકારના ગુણો આવે માટે એ ગુણાનુરાગ કેળવવા માટે આ પ્રમોદ ભાવ છે. એટલે મૈત્રી ભાવ સર્વ જીવો તરફ, પ્રમોદ ભાવ ગુણાધિક જીવો તરફ, દુઃખી જીવોને જોઈને કરુણા ભાવ એને વિકસાવવાનો છે. આ કોરોનાની પરિસ્થિતિની અંદર ઘણાના ઘરોની અંદર માત્ર જે કમાનાર વ્યક્તિ હોય એ જ ચાલી ગઈ અને બાકીનો આખોય પરિવાર રખડી પડ્યો હોય, તો તેવા સમયે પણ
એવા જ્યારે પણ એવી વાતો સાંભળીએ તેવા સમયે પણ દિલ કરુણાથી ઉભરાઈ જાય, આપણાથી જે પણ શક્ય હોય તે પ્રમાણે આપણે એને દુઃખને દૂર કરવા માટેનો જે પ્રયત્ન કરીએ તે કરુણા ભાવ છે. અને આમ પણ જગતની અંદર દુઃખી જીવો એનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે પાપ કર્મનો ઉદય થવાના કારણે દુઃખ આવ્યા વિના રહેવાનું નથી. તો એ દુઃખને જોઈને હૃદયમાં એક પ્રકારની ભાવના પ્રગટે કે આ જીવોનું દુઃખ જલ્દીથી દૂર થાય. તો એ કરુણા નામનો ભાવ અને જે નિકાચિત કર્મોનો ઉદય જે જીવોને ચાલી રહ્યો છે એના જીવનની અંદર દોષોનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. તો તેવા સમયે એ દોષો તરફ પણ ઉપેક્ષા ભાવ, દોષ તરફ કરડી નજર હોય પણ દોષવાળી વ્યક્તિ એના તરફનો ઉપેક્ષા ભાવ રાખવાનો છે, માધ્યસ્થ ભાવ રાખવાનો છે. લેશ માત્ર પણ તિરસ્કાર કરવાનો આપણને અધિકાર નથી. માત્ર ને માત્ર તે સમયે પણ આ બધા જ જીવો કર્મથી પરવશ છે. આ જીવ જગત તરફની આ પ્રકારની વિચારણાઓ એ જ આપણને ધર્મ માર્ગે આગળ વધારવાની છે. પર્વ દિવસોની અંદર વિશેષ ધર્મ કરવાનો ઉલ્લાસ એ પણ એના દ્વારા જ વૃદ્ધિ પામવાનો છે. માટે અહીં એ ધ્યાન રાખવાનું છે કે આ ચારે પ્રકારની ભાવનાઓથી મનને પવિત્ર બનાવી દેવાનું, તેમ અનિત્ય અસરણ વગેરે ભાવોથી પણ મનને પવિત્ર બનાવવાનું. કારણ કે જે ભવાભિનંદી જીવો જેઓ સંસારમાં રાચી માચીને રહેનારા છે એવા જીવોને પૌદ્ગલિક ભાવો વધારે ગમતા હોય છે. આપણે એ પૌદ્ગલિક ભાવોને તિલાંજલિ આપવાની છે. શરીર મળ્યું છે, ન છૂટકે અમુક સામગ્રીઓ વગેરેનો ઉપયોગ કરવો પડતો હોય તો પણ નિર્લેપ રહીને કરાય. તો અનિત્ય આદિ ભાવનાઓથી જો ભાવિત થઈએ તો જ તે શક્ય બને. અનિત્ય ભાવનાથી જ્યાં મન ભાવિત થાય છે ત્યાં રાગ દશા, પદાર્થ તરફની, વ્યક્તિ તરફની રાગ દશા તૂટી જાય છે અને એ તોડવાની અતિશય જરૂર છે. એમ અશરણ ભાવ સંસારની અંદર દુઃખ અને મરણ વખતે કોઈ કોઈનું શરણ નથી એ વિચાર પણ સતત કર્યા કરવાનો છે કે જેથી કરીને આપણને ક્યાંય રાગ દશા વિશેષ પુષ્ટ ન થાય. આપણા રોગને કોઈ લઈ શકતું નથી, આપણા મૃત્યુને કોઈ રોકી શકતું નથી. ગમે તેટલી સંપત્તિ હોય તો પણ આ મૃત્યુ આવે તેવા સમયે આપણે પરાધીન બની જઈએ છીએ. એ સંપત્તિ પણ ઉપયોગમાં આવતી નથી, પરંતુ એ સંપત્તિ ઉપાર્જન કરવા માટે જે પણ કર્મો બાંધ્યા એ કર્મની સજા આપણે ભોગવવાની આવે છે. આ બધાએ લક્ષ્યમાં રાખવા જેવું છે કે જે પણ આપણી જવાબદારી એને નિભાવવા માટે થઈને પાપ કર્મો સેવાય છે તે પાપ કર્મોની સજા મારે ભોગવવી પડશે. માટે પ્રામાણિકતાપૂર્વક મને જેટલું પ્રાપ્ત થાય એમાંથી જ મારો જીવન નિર્વાહ કરવાનો હું પ્રયત્ન કરું, પુરુષાર્થ કરું. અને એ રીતે જો ચાલે તો ઘણો અલ્પ કર્મબંધ થાય અને આત્માની મુક્તિ માર્ગની સાધના આગળ ચાલતી જાય. એટલે આ બારે પ્રકારની ભાવનાઓ એનાથી પણ મનને ભાવિત કરી દેવાની છે. એટલે મનની પવિત્રતા એ જ, કારણ કે વધારેમાં વધારે કર્મબંધ મન દ્વારા થતો હોય છે અને એ પવિત્રતા આ 16 ભાવનાઓ દ્વારા પ્રાપ્ત થતી હોય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેનું જો મૂળ પણ કોઈ હોય તો તે આ જ છે. આના દ્વારા મનની પવિત્રતા, સમ્યક દર્શન એટલે મનની પવિત્રતા, સમ્યક જ્ઞાન એટલે વચનની પવિત્રતા, સમ્યક ચારિત્ર એટલે કાયાની પવિત્રતા. આ દિવસોમાં આપણે ત્રણેયની આરાધના કરીએ છીએ. દર્શનની આરાધના એટલે જિનેશ્વર પરમાત્માના દર્શન, જિનેશ્વર પરમાત્માની પૂજા, જિનેશ્વર પરમાત્મા માટે સાંજના જઈને જે ભાવના વગેરે ભાવીએ છીએ એનાથી સમ્યક દર્શન નિર્મળ બને છે. પ્રતિક્રમણાદિ જે પણ ક્રિયાઓ કરીએ એ દરેક ક્રિયાઓમાં જે સૂત્રો બોલાય છે તે સમ્યક જ્ઞાનની આરાધના છે. અને જે પ્રમાણે પરમાત્માએ જે ક્રિયા કરવાની કહી છે તે અપ્રમત્ત ભાવે રહીને આપણે જે ક્રિયા કરીએ તે ચારિત્રની આરાધના છે. મોક્ષ માર્ગની આરાધના માટે
આ ત્રણે ત્રણ જોઈએ, ત્રણમાંથી એક પણ ન હોય તો આત્મા મોક્ષ માર્ગે આગળ ન વધી શકે. માટે ઉમા સ્વાતિજી મહારાજાએ કહ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ ત્રણ ભેગા મળે તો જ મોક્ષનો માર્ગ બને છે. માટે આ દિવસોમાં તો 8 દિવસ આપણે આ ત્રણેયની આરાધના સતત ચાલતી જ હોય છે અને તેના દ્વારા સમ્યક દર્શન એટલે કે દર્શન મોહનીય કર્મ તૂટે તો સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય. જ્ઞાનાવરણીય કર્મ એની જો નિર્જરા થાય તો સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય અને ચારિત્ર મોહનીય કર્મ તૂટે એટલે 16 કષાયો અને 9 કષાયો એ 25 ચારિત્ર મોહનીય સ્વરૂપ છે. ગુસ્સો કરવાથી પણ ચારિત્ર મોહનીય બંધાય છે, અહંકાર કરવાથી પણ ચારિત્ર મોહનીય બંધાય છે, કપટ વૃત્તિ રાખવાથી પણ ચારિત્ર મોહનીય બંધાય છે, ઈચ્છાઓ જાત જાતની સાંસારિક પદાર્થોને ભોગવવાની જે ઈચ્છાઓ ઊભી થાય એનાથી પણ ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. આ પર્વ દિવસોમાં સહજ રીતે જ આ ઈચ્છાઓ ઉપર પણ નિયંત્રણ જીવનું થઈ જતું હોય છે. એટલે લોભ ઉપરનો પણ કંટ્રોલ આવી જાય અને લોભ ઉપરનો કંટ્રોલ આવવાના કારણે બાકીના કષાયો ઉપરનો કંટ્રોલ તે પણ સહજ બની જતો હોય છે. એટલે આ દિવસોને પામીને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ એ ગુણોને વિકસાવી અને સુંદર રીતે જો ધર્મ આરાધના આ દિવસો દરમિયાન થશે તો આત્માની નિર્મળતા ઘણી વૃદ્ધિ પામશે અને નિર્મળતા માત્ર 8 દિવસ પૂરતી ન રાખતા બાકીના દિવસોમાં પણ એનો સ્વાદ આપણા જીવનની અંદર રહેવો જોઈએ તો જ આરાધનાની સફળતા કહેવાય. જો સ્વાદ ન રહે, માત્ર 8 દિવસ પૂરતી આરાધના કરી લઈએ અને પછીથી જો એ પ્રમાણેનું જીવન આપણું જો ન બને તો પણ એ આરાધના કરવા છતાં પણ આપણને જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થાય. એટલે દરેકે લક્ષ્ય રાખવાનું છે કે મારે માત્ર 8 દિવસ માટે નહીં પણ પ્રતિદિન ધર્મ આરાધના આ જ રીતે કરવાની છે, ઉલ્લાસપૂર્વક કરવાની છે. અને આવી રીતે જો ઉલ્લાસપૂર્વક ધર્મ આરાધના થાય તો જ પ્રચંડ કર્મ નિર્જરા થાય, પ્રચંડ પુણ્ય કર્મનો બંધ થાય અને આવતા અશુભ કર્મોને પણ અટકાવીને શીઘ્રાતિ શીઘ્ર આપણો આત્મા મુક્તિ પદની પ્રાપ્તિ કરે. એ રીતની વાત આજે કરી. સાંજના એટલે કે તમારી સવારે પર્યુષણ મહાપર્વ તમારે ત્યાં પણ શરૂ થઈ ગયું હશે. એટલે પર્યુષણ મહાપર્વના 5 કર્તવ્યો જે પહેલા દિવસના છે, અહીં અમારીનું પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય, પરસ્પર ક્ષમાપના, અઠ્ઠમનો તપ અને ચૈત્ય પરિપાટી, એ 5 કર્તવ્યોની વાત આપણે પછીથી કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.